ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः शृण्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 65 मन्मना भगवद्भक्तः मत्याजी मां नमस्कुरु मामे विश्यसि सत्यन्ते प्रतिजाने प्रियोऽसि मे सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। એ પ્રમાણે ભગવાન તો કહ્યું કે તીર્છસી તથા બોલું. હવે અર્જુન બધું તને આપેલું જ્ઞાન બધું જ એનું વિમૃશ્ય અશેષેણ તો પૂર્ણ રીતે અશ્લેષણ કંઈ બાકી રાખ્યા વગર એ જે જ્ઞાન આપ્યું છે તેનું વિશ્લેષણ કરી અને તું નિર્ણય લે. અને છતાં ભગવાનની કૃપા ભગવાનનો એ પ્રિય ભક્તોના લીધે કહી તો દીધું પણ છતાં કે ક્યારે
પોષણ કરશે, બધું યાદ કેટલું કરશે, કે તેના પુકારમાં કહ્યું. આપણે જોઈએ પ્રમાણે 68માં શ્લોકમાં ભગવાને કીધું મન્મના ભવ મદ્ભક્ત ભવ મદ્યાજી ભવ મામ નમસ્કુરુ મામ એ વૈશ્યસી. આમ ભગવાને પહેલા 65માં શ્લોકમાં કર્મયોગની શરણાગતિની વાત કરી. એટલે પહેલા પ્રકારની શરણાગતિ કે ભગવાન કહે છે તો તું મને જાણીશ, એના માટે ખાતરી શું? ભગવાન કહે છે હું પ્રતિજ્ઞા કરું છું, તને પ્રોમિસ આપું છું કે તું મારો પ્રિય છે, માટે તને હું જે કહું છું ખોટું નથી. પ્રિયોસીને. અને ત્યાર પછી આ બીજી પ્રકારની શરણાગતિ એ કઈ છે? તો કે છે સર્વ ધર્માન પરિત્યજ, બધા જ ધર્મનો ત્યાગ. એટલે ધર્મ એટલે અધર્મ પણ આવે. ધર્મનો અર્થ કર્મ કર્યો તો કર્મનો અર્થ થાય સારું ખરાબ જે કંઈ કર્મ કરે એ બધાનો ત્યાગ કરો. અને પછી માં એકમ શરણમ વ્રજ, તું મારી શરણે આવ. જો ત્યારે આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે કે ધર્મ અને અધર્મનો ત્યાગ કરે એટલે કે જેના વડે ત્યાગ થાય છે એનો ત્યાગ કરે. તો પછી ભગવાનની શરણે ક્યાં જ ન થાય? કારણ કે રહ્યું જ નહીં ને, જે શરણે જવાવાળો હતો એ તો એનો ત્યાગ કરનાર વાત થઈ. ખ્યાલ આવે છે? તો એનો અર્થ કહેતો કે મામેકમ શરણમ વ્રજ, એટલે કે મારે શરણે આવે એટલે કે હું પણ ત્યાંથી સમજવાની જરૂર છે. ભગવાન કે હું એટલે સર્વાત્મા, બધાનો આત્મા છું. હું સર્વાત્મા છું. સાચું સાથે કે ભગવાન ભાષ્યકાર સમમ સર્વભૂતેષુ ઈશ્વરમ, જે અચ્યુત છે. 3 શબ્દ વાપર્યા. મામેકમ શરણમ વ્રજ ને સમજાવવા માટે શંકરાચાર્ય શું કહે છે? એક તો બધું ઈશ્વર છું, કેવો? સર્વાત્મા, બધાનો આત્મા છું. એટલે એક જગતનો પદાર્થ છે એ બધાનો આત્મા હું છું. પણ પાછો સર્વભૂતસ્થ, પણ બધાના હૃદયમાં રહેલો છું. અને હૃદયમાં રહ્યો છે છતાં અચ્યુત, મને કોઈ વસ્તુ સ્પર્શતી નથી, હું ક્યારેય શુદ્ધ થતો નથી. એવા પરમાત્માનું તું શરણ લે તો શું થશે? એનો અર્થ એ થયો કે જે સર્વાત્મા છે, ઈશ્વરનો આત્મા છે, અને જે સર્વભૂતસ્થ છે એનું શરણ લેવું એટલે કે હું એનાથી જુદો નથી એવું જાણવું. એટલે હું જે પૂર્ણ તત્વ છું, હું જ એ ઈશ્વર છું, આ રીતે જાણવું. એટલા માટે ગઈકાલે યાદ અપાવ્યું કે જેમ ભગવાને 10મા અધ્યાયમાં ભગવાન છે ને, હું નાશયામિ આત્મભાવસ્થ જ્ઞાન દીપેન ભાવસ્વતા. આત્મભાવસ્થ જેના હૃદય, આત્મભાવસ્થ જેના હૃદયમાં રહેલો છે એવો હું જ્ઞાનથી પ્રગટાવીને અંધકારને દૂર કરું છું. અને એ બધો અંધકાર છે અજ્ઞાન અંધકાર, જે પોતાના સાચા સ્વરૂપને જાણતું નથી. પોતે સચ્ચિદાનંદ છે, પૂર્ણ છે, અને છતાં પોતાને અપૂર્ણ માને છે, શોકગ્રસ્ત માને છે. એના માટે કહે છે કે માં એકમ શરણમ વ્રજ, એટલે કે તું આ પ્રકારના જ્ઞાનમાં સ્થિત થા. અહમ કા સર્વપાપેભ્ય મોક્ષયિષ્યામિ ત્વામ એવ. તો આ એટલે હું તને જ, તને એટલે કોને? કે જેને આ પ્રકારની બુદ્ધિમાં નિશ્ચય થયો છે કે હું જ એ પૂર્ણ તત્વ છું, હું એ સચ્ચિદાનંદ પરમાત્માથી જુદો નથી, એ મારો આત્મા છે. એ મારો આત્મા તો એ વિજ્ઞાન વાત કરીને કે પોતાનું સંપૂર્ણ વ્યક્તિત્વનું ત્યાગ મોટું છે. ઈશ્વરનું ભક્ત બનવું એક વસ્તુ છે, પણ એના સંપૂર્ણ હું ભક્ત પણ નથી, હું કંઈ જ નથી. કંઈ નથી એવું પણ કહેવાનું રહેતું નથી, કારણ કે હું એક થઈ ગયા. એમની વાત યાદ આવે. એક મહારાજજી કહેતા હતા કે એક છોકરો, નાનો છોકરો, એ બધા સાથે મહારાજ દીક્ષા આવ્યા હતા, એની સાથે ગાળ પણ બેઠો હતો. પછી કે લાડુ કેવું લાગે છે? તો કે મહારાજજી ક્યાં બતાવે, અબ તો અમારી સાથે એક હો ગયા. જ્યાં સુધી લાડુ થાળીમાં હતો ત્યાંની વાત જુદી છીએ, પણ હવે તો એમાં સાથે પેટમાં એક થઈ ગયો. કેવું લાગે છે કે કહું તમને? એવી તો પરમાત્મા સાથે એક થઈ ગયો આ વ્યક્તિ.
પછી એમ જુદું કહેવાનું રહેતું જ નથી. એવા કે છે અહંકાર સ્વરૂપ આપે ભગવાન કહે છે તું કે જેને આ પ્રકારનો નિશ્ચય થયેલો છે એને બધા પ્રકારના પાપમાંથી મુક્ત કરીશ. ત્યાં સ્વામીજી મહારાજ ત્યાં કેવું છે ત્યાં તું બધા પાપ કર, તું ખોટું એક વાર પેલું મારી ના પછી ના આંધા ધૂંધી ફેલા અને તું મારી શરણે આવે તો તને પાપમાંથી મુક્ત કરીશ. હે ના એવું નથી. આ તો કોઈ શકાય ને કોઈ સર્વ પાપી વિહા એટલે કે કોઈ ચોરનો કે ડાકુનો સરદાર હોય એ કે તું આ બધું કરી આવો પછી ના ગણાવજે હું તને કોઈ પાપ નહીં લાગે, તને ક્યાંય પકડશે વગેરે એવું થયું એ નહીં. તમે રીતે છે સર્વ પાપી વિહા એટલે કે જેને આ પ્રકારનો નિશ્ચય થયેલો છે એના વગર કર્મ બાકી રહ્યું. એટલે અહીંયા મધુસૂદનજી મહારાજ કહે છે કે પાપ એટલે પોતે માને છે અર્જુન કે અમારા સ્વજનોને મારીને હું પાપી બનીશ એટલા માટે. પણ જ્યાં એને હવે ખબર પડી કે જેને હું ત્યાગ કરનાર માનતો એ અહંકાર જ બ્રહ્મ છે, એ સત્ય નથી, તો પછી પાપ ક્યાં લાવવાનું? પાપ કરનાર જે અહંકાર છે તો રહ્યો ને. બરાબર. એક બીજી વાત યાદ આવે કે સર્વધર્માન પરિત્યજ્ય એના માટે કેટલાક ટીકાકાર આવું પણ કહે છે બધા ધર્મ ત્યાગ એટલે આપણે કર્મ અને ધર્મને નહીં વાત કરી પણ બીજું એક અર્થ એવો પણ કરે છે કે આ શરીરના ધર્મો, ઇન્દ્રિયોના ધર્મો, મનના ધર્મો, બુદ્ધિના ધર્મો એ બધાનો ત્યાગ કરી નાખ્યા. એટલે કે એના માટે કે ગંગાજીના તટ પર પથ્થર છે એ પથ્થરનો ત્યાગ કરી દીધો, કરીને આવો મારી પાસે. એટલે પથ્થરને ક્યારે મારો માન્યો જ નથી. રાઈટ? તો પછી એનો ત્યાગ કેવી રીતે થાય? એમ અહીંયા પણ આ પ્રકારની જ્યારે સમજણ ઊભી થાય ત્યારે સર્વધર્માન પરિત્યજ્ય, જો એનો અર્થ આપણે આ શરીરના ધર્મનો મોટી વસ્તુ છે. શરીરના ધર્મનો ત્યાગ કઈ નહીં, અત્યારે જેટલું સમજાશે એટલું સુંદર છે. આપણે જોઈશું શરીરના ધર્મનો ત્યાગ, મનના, ઇન્દ્રિયોના બધાનો ધર્મ ત્યાગ એટલે કે ગંગાજીના તટ પર રહેલા પથ્થરનો ત્યાગ. લાગે છે ને? એટલે કે ખરેખર આ ઇદમ શરીરમ કૌંતેય, આ શરીર જ ઇદમ છે, ક્ષેત્ર છે, તો એના ધર્મ મારા ક્યાંથી હોઈ શકે? ખ્યાલ આવે છે? જે શરીર ઇદમ છે, ક્ષેત્ર છે, જે ક્ષેત્ર છે એના ધર્મ મારા કઈ થયું છે? આ શરીર જ હું નથી તો પછી ધર્મ મારા ક્યાં? પણ છતાં એ મારા મને લીધા છે. શરીરને કંઈ થાય તો મને કંઈ થઈ છે. શું થાય તો દરેકને પોતાને ખ્યાલ હોય. શરીરની સાથે જોડાયેલા થાય તો પણ મને કંઈ થઈ છે. એ રીતે આ શરીરના ધર્મો, ઇન્દ્રિયોના ધર્મો, મનના પણ ધર્મો, મનમાં થતી લાગણીઓ, માનની, અપમાન, માનની તો વાંધો નથી, પણ માન પછી ક્યારે દુઃખ અપાવવું તો છે જ. કારણ કે આજે માન મળ્યું અને એ જ વ્યક્તિ કાલ મને માન ન આપ્યું, દુઃખ થઈ જાય. માન, અપમાન, દ્વંદ્વ બધું જ દુઃખ આપનારું છે. મનમાં આ બધા જ દ્વંદ્વ છે. માન, અપમાન, સુખ, દુઃખ, સફળતા, નિષ્ફળતા એ બધા જ મનના ધર્મો છે, મારા નથી. તો એનું નામ સ્વરૂપ આપે મોક્ષિષ્યામિ. કારણ કે ત્યાં કઠોપનિષદના નચિકેતા એક પ્રશ્ન કે છે ધર્મ અધર્મ ચ અન્યત્ર, ધર્મ અને અધર્મથી પણ અન્યત્ર છે, બધા કર્મથી અન્યત્ર એ તત્વ છે. એની અંદર વાત કરો તત્વ આવું છે. માટે ભગવાન કહે છે મોક્ષ ઈષ્યામિ, હું તને મોક્ષ આપીશ. પણ મોક્ષ તો આપીશ એટલે શું? કે હું તને જ્યારે તમારી શરણે આવીશ, તને જ્ઞાન થશે, ત્યારે તને ખબર પડશે કે હું મુક્ત જ છું. વિમુક્તશ્ચ વિમુચ્યતે, જે પેલી ગાય મુક્ત જ હતી પણ દોરડાથી જાણે કે બાંધી છે એવું એને ભ્રમ ઉત્પન્ન થયો. એમ આપણને પણ બધાને અહંકારને હું માનીને અનેક બધા ભ્રમોનું સેવન કરે છે. ત્યારે અહંકારે પરમાત્માને શરણે ધરી દીધું, પરમાત્માથી જુદા ન રહેતા જાણે છે મોક્ષ ઈષ્યામિ,
હું તને મોક્ષ આપીશ, તું મુક્ત છે એ તું જાણીશ, માટે મહાસુચઃ તું શોક કરીશ નહીં. ને ગઈકાલે પણ આપણે જોયું કે યાદ આવે છે કે બીજા અધ્યાયના 11મા શ્લોકથી આ ઉપદેશનો પ્રારંભ થયો, અહીંયા ઉપસંહાર થયો. બંનેમાં શું છે? મહાસુચઃ અસોજ્ઞાનવસોચસ્તમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસંશ્ચ નાનું શોચંતી પંડિતા. શોક કરતા નથી. એટલે ગીતા શાસ્ત્રનો ઉપદેશ શેની વાત કરે છે? મહાત્મા કે શોક ન કરીશ. ગીતા આપણને શોક ન કરવા વિશે કહે છે. અને શોકનું કારણ શું છે? અહમ એસામ અહમ એતે. તમે જુઓ કે અર્જુનને અત્યારે શોક થયો છે. આપણે પણ જીવનમાં જોઈશું ત્યારે ગમે તે વ્યક્તિનું મૃત્યુ થાય, આપણે કંઈ આંધળે વાંચતા હોય, નાસ્તો કરતા પેપર વાંચતા હોય, નાસ્તો કરતા હોય અને કેટલા બધી દુર્ઘટનાઓ વાંચીને જતી. પછી વાત કરતા ઓહો આ તો આ ગામમાં જ કોઈ, આ ગામ તો મારું છે, ભાવનગરના છે, કયા છે, કોણ છે, બસ પછી આગળ વિશ્લેષણ થતું જાય અને લખ્યું કે આ તો મારા છે. મમ્મી એ અર્જુનને કેટલી લડાઈ લડી, કેટલાને રેસ મારી નાખ્યા છે એને, પણ આજે એને એમ થાય છે કે મારા છે, આ મારા છે. વિશ્વ પિતામહ દ્રોણાચાર્ય મારા છે અને એકના આ યુદ્ધનું મારા સ્વજનો છે, એને મારવાથી મને દુઃખ મળશે. હું લોહીથી કળા રાજ્ય કેમ ભોગીશ? ત્યારે ભગવાન કહે છે કે અસોચ્યાન અસોચસ્તમ. અર્જુન તું શોક કરવાનો જે છે ન કરવાનો શોક કર. કારણ કે અર્જુન એ તું અને હું એટલે કોણ? અર્જુન જેને હું કહે છે ને એ હું તો સચ્ચિદાનંદ છે, પૂર્ણ છે. તારી મહિમામાં મસ્ત છે તું, તારા મહિમામાં રાજ્ય થયો છે, અસંગ છે, જેને કોઈ વસ્તુ પ્રભાવિત કરી ન શકી એવો તું અસંગ છે. આકાશ અસંગ છે, એમાં કોઈ વસ્તુ ધૂળ લાગી ન શકે. ભલે આપણે કંઈ આકાશ માટે ડર્ટ વગેરે છે, પ્રદૂષિત છે, એને કોઈ ન કરી શકે. એમ આત્મા અર્જુન તું આત્મા રૂપે અસંગ છે, તને દુઃખનો સ્પર્શ થઈ શકે જ નહીં. અને એટલું જ નહીં, આ વિશ્વ પિતામહ દ્રોણાચાર્ય બધા જ પણ કેવા છે? અસંગ છે. એક અસંગ આત્મતત્વ છે. માટે મહાસુચઃ, માટે ખરેખર શોકનું કારણ નથી. ફક્ત શોકનું કારણ એટલા માટે છે કારણ કે પોતાને હુંને બરાબર જાણ નથી. આખું ભગવદ્ ગીતામાં આપણને બસ યોગ એનો ગમે તે તમે જો સંહાર તો એકદમ ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રી. એટલે કે આ બહુ લાંબી ચર્ચા છે. હું આટલી ટૂંકાણમાં કહીએ છીએ જે કહેવાય છે. બાકી તમને કહું કે આ ભગવાન ભાષ્ય સમજાવ્યા પછી, શ્લોક ભાષ્ય સમજાવ્યા પછી આ ગીતામાં તેનો ઉપદેશ આપવામાં આવ્યો છે. કર્મનો સમુચ્ચય, કર્મની વાત કરે છે કે કર્મની ઉપાસનાનો સમુચ્ચય વગેરે કેટલી ચર્ચા ચાલે છે. આપણે બધાને ટૂંકમાં સમજાવવા માટે એટલા બધાના છે, 5-7 ચર્ચાના આપણે નથી દેતા. એટલું જ કહીશું કે ભગવદ્ ગીતા એટલે બ્રહ્મ વિદ્યા, આત્મવિદ્યા, બ્રહ્મ વિદ્યા એનો મુખ્ય વિષય છે. અને એના માટે બીજો ગૌણ વિષય છે, કયો છે? મુખ્ય વિષય છે બ્રહ્મ વિદ્યા. એ આપણું સાધ્ય છે, મુખ્ય વિષય. અને એને સમજવા માટે એને સાધન કહીએ તો સાધન છે કર્મયોગ, ભક્તિ, ધ્યાન. ચટાડીને ધ્યાનની પણ વાત કરીએ એ બધા એના સાધન છે. સાધ્ય એક જ છે, બ્રહ્મ વિદ્યા, આત્મવિદ્યા. હું મારી જાતને જે માનું છું એ ખરેખર હું નથી. તું તારી જાતને માને છે તો તું નાનો નથી, તું મહાન છે, પૂર્ણ છે, અસંગ છે, એ તું છે. એટલું ગયા પછી હવે ભગવાન કહે છે પછીના શ્લોકમાં તો ઉપદેશ પૂરો થઈ ગયો. હવે શેના માટે છે તો કે હવે પછી સંપ્રદાયની વાત કરે છે કે સંપ્રદાય એટલે સંપ્રદાય.
સમ્યક સારી રીતે જે પ્રદાન કરવામાં આવે એને કહેવાય સંપ્રદાય. એ સંપ્રદાયના વાત કરે છે, કારણ કે બહુ જરૂરી છે. પેલા શ્લોકમાં છે, પછી વિચાર આગળ કરીએ સંપ્રદાયની જાળવણી માટે. 67 ઇદં તેના તપસ્તાય ન ભક્તાય કદાચન ન શુશ્રુષવે વાચ્યમ ન ચ માં યોગ્યસૂયતિ ભગવાન કહે છે કે ઇદં તે ન તપસ્તાય, હે અર્જુન, ઇદં તે ન તપસ્તાય, તપસ્વી ન હોય તેને, ન અભક્તાય, જે ભક્ત ન હોય તેને, કદાચનમ શું કરવું છે? કદાચનમ વાચ્યમ, એને ક્યારે આ જ્ઞાન આપવું જોઈએ, વાચ્યમ એટલે કેવું જોઈએ નહીં. કેવું જોઈએ નહીં. ન ચ અસૃષ્યવે વાચ્યમ, અસૃષ્યવે એ સાંભળવાની ઈચ્છા ન હોય, અથવા તો પછી બીજો અર્થ પણ જોઈશું શુશ્રૂષાનો, તો એને કેવું જોઈએ નહીં. એટલું જ નહીં, ન ચ માં યોગ્ય સૂયતિ, અને જે મારી અસૂયા કરતો હોય એને પણ ન કેવું જોઈએ. તમે વાત કરી એટલું જ ભાષણ લખ્યા પછી ત્યાં ટીકામાં આ વસ્તુ સંપ્રદાય એટલે ગુરુ અને શિષ્યની પરંપરાથી પ્રાપ્ત થતું છે. ઇદમ આ જે સંપ્રદાય દ્વારા આપવામાં આવેલું છે, ગુરુ શિષ્ય પરંપરા, અને એ પરંપરાથી મળતું જ્ઞાન છે. તમે જો બધા ત્યાં ગુરુ શિષ્ય પરંપરા નથી, પણ આ તો કોણ છે? ગુરુ કોણ છે? પહેલા ચોથા અધ્યાયમાં શું કહે છે? ઇમં વિવસ્વતે પ્રોક્તમ. બરાબર, સૌથી પહેલા મેં વિવસ્વાનને કહ્યું, વિવસ્વાન મનવે પ્રાહ મનોરીક્ષા કવે બ્રવીત. એટલે આ આખી જે પરંપરા છે આપણી, એ પરંપરાને જાણીને વાત કરવાની છે. એમ બીજી તો કોઈ પણ જુઓ, બીજા કોઈ ધર્મમાં આ પરંપરા નથી. આદિગુરુ પછી એમના પછી એવું નથી આવતું, પણ આ પરંપરા છે. ઇદમ તે ન તપસ્તાય. હવે અહીંયા જો ઇદમ એટલે શું? ઇદમ એટલે શાસ્ત્રમ. આ જે શાસ્ત્ર છે, જે ગીતા શાસ્ત્ર, મોક્ષ શાસ્ત્ર છે, ઇદમ એટલે આ શાસ્ત્ર, મોક્ષ શાસ્ત્ર, તે તવહિતાય મયા ઉક્તમ. ઇદમ તે તપસ્તા. પહેલા કહે છે ઇદમ તે એટલું જ કહીએ છીએ આપણે, તો કહે છે ઇદમ તે, ઇદમ એટલે આ એટલે આ શાસ્ત્ર, ગીતા શાસ્ત્ર, તે તવ તને તવ હિતાય પ્રોક્તમ, ને તારા હિત માટે કહ્યું છે. કયું હિત છે? તો કે સંસાર વિચ્છેદાય, સંસારમાંથી મુક્ત થવા માટે. સંસાર એટલે શોક અને મોહ, મોહના કારણે શોક જન્મો, અને એના કારણે અનેક પ્રકારની જીવનમાં સમસ્યાનો સામનો કર્યો. એમાંથી એના માટે કે છે ભગવાન કહે છે તવ હિતાય, મેં તને તારા માટે કહ્યું છે, જેથી સંસારનો વિચ્છેદ થાય, શોકનો વિચ્છેદ થાય. પણ હવે પછી ઘણી વખત એમ થાય કે આ વાત તો બહુ સુંદર છે, હું આને કહી દઉં ને પહેલાંને કહી દઉં, તો કે ના. કારણ કે આ જ્ઞાન છે એ બધા માટે નથી. એના માટે કોઈ અધિકારી ન હોય, અને એવી વ્યક્તિને આપણે જ્ઞાન આપીએ તો શું થાય? એ લાંછન લાગે. કારણ કે સમજ ન હોય, અનધિકારી હોય, એ પૂરું બરાબર સમજે નહીં, અને પોતે જે ખોટું સમજ્યો છે એ બીજા સુધી પ્રચાર કરે. જેમ કે કોણ હતા?
વિરોચન અને ઇન્દ્ર બંને ભગવાન બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીએ કીધું કે તમે એટલા વર્ષ તપ કરો, પછી હું તમને કહીશ. અને પછી દક્ષિણી અક્ષર પુરુષ, આ આંખમાં દેખાય છે, જમણી આંખમાં દેખાય છે પુરુષ, તમે જે પૂછ્યું તો એ અપહત પાપમાં અલ્પિચરહ, જેને પાપ લાગતો નથી, જેને વિચરહ વૃદ્ધાવસ્થા કશું નથી. એટલે એ સમજીને બંને જણે કહ્યું. ઇન્દ્રએ આગળ જે વિચાર કર્યો કે ભાઈ આવું તો શરીરને કીધું આંખમાં દેખાય છે તો એકબીજાને આંખમાં જોઈને નક્કી કર્યું કે ભાઈ શરીર છે, શરીર જ આત્મા છે, પણ શરીરમાં તો વૃદ્ધાવસ્થા છે. આ બધા જે અમે પ્રશ્ન પૂછ્યા હતા એ આમાં લાગુ પડતા નથી. પણ વિરોચને માની લીધું કે હા, દેહ એ જ આત્મા છે. ગુરુજીએ કીધું અમારા કે દેહ જ આત્મા છે, અને એનો સંપ્રદાય શરૂ કરી દીધો. દેહની પૂજા કરો, દેહને આમ કરો, દેહને આમ કરો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જો એ અધિકારી ન હોય તો વિપરીત સમજ લઈને આખા સમાજમાં બીજાને પણ આ સમજ આપે અને એમાં કેટલું નુકસાન થાય અને પરંપરાને પણ લાંછન લાગે. અને એટલા માટે અહીંયા ભગવાન હવે છેલ્લે કહે છે, કારણ કે આ ગીતાનો ઉપદેશ કોના માટે છે? હિન્દુ માટે ના, હિન્દુની ગીતા છે ના. બે વસ્તુ, હિન્દુની ગીતા પણ હિન્દુની નથી કે આ હિન્દુ માટે પણ નથી. સ્વામીજી હંમેશા કહે કે તાજમહાલ ભારતમાં છે, પણ તાજમહાલ ઇજિપ્તમાં રહેલા પિરામિડ કોઈને એમ થાય કે વેચી દે, વેચી શકે? વેચી શકે કોઈ? ના. કેમ? કારણ કે આ ભારતમાં છે, પણ એ ભારતની સંબંધ નથી, મનુષ્ય માત્ર આખી અજાયબી છે, વિશ્વની અજાયબીમાં છે, એની બધાને એના કરવું છે, એ કોઈ વેચી ન શકે. એમ ગીતાનું જતન એ બધું હિન્દુ લોકોએ કર્યું એવું કહી શકાય કે આપણે હિન્દુની ગીતા કહીએ છીએ. પણ એ માનવ માત્ર માટે છે. ગીતાનો ઉપદેશ માનવ માત્ર જ માટે છે. કેમ? કારણ કે માનવ માત્રને શું જોઈએ છે? કોઈ પણ સંપ્રદાયનો હોય બધાને શું જોઈએ છે? આત્યંતિક દુઃખ નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ છે. બંને જુદા નથી. દુઃખની નિવૃત્તિ થાય સુખ સ્વરૂપ આત્માને જાણવાથી સુખની પ્રાપ્તિ થઈ જ જાય છે. પણ ટૂંકમાં આ માનવ માત્ર ઉપદેશ છે. માટે યોગ્ય વ્યક્તિને ન કહેવામાં આવે તો એ અર્થનો અનર્થ થઈ શકે. માટે ભગવાન કહે છે પહેલું ઇદમ તે ન અતપસ્તાય. આ જ્ઞાન જે તપસ્વી ન હોય એને ન આપવું. તપ એટલે સામાન્ય રીતે આપણે ધાર્મિક શિસ્ત, બરાબર? આજે આપણે વ્રત કરીએ, જપ કરીએ, એ પણ તપ જ છે. દરરોજ હું આટલા જપ કરીશ, આટલા સમયે કરીશ, બહુ મોટું તપ છે, સરળ નથી. કારણ કે એ સમય બેસી જવું મુશ્કેલ છે. આ બધું ધાર્મિક તપ, બરાબર? એટલે જપ કરવા, નિત્ય નૈમિતિક કર્મ કરવા, આ બધું તપમાં આવે. પણ એનાથી પણ આગળ ઉપનિષદમાં જે તપ કહ્યું છે તે તપ અહીંયા કહે છે. કયું? તૈત્રીય ઉપનિષદમાં ભૃગુ છે એ પોતાના પિતા વારુણી પાસે જાય છે. વરુણ ઉપસસાર, વરુણ વારુણી કહે છે, એટલે વરુણ એની પાસે જઈને કહે છે કે મને બ્રહ્મને જાણવું છે, મને તમે વાત કરો. ત્યારે ગુરુજી શું કહે છે? તપસ્યા બ્રહ્મ વિજિજ્ઞાસ. અને તપ એટલે આલોચને વિચાર કરવાનું જેને ગમતું હોય. એ તો ઊંઘ આવે. આત્માની વાત કરો છો એ વિચાર કરો ન ગમતો હોય તો શું થાય? એને ઊંઘ આવી શકે ખરું. તપસ્યા બ્રહ્મ વિજિજ્ઞાસ એટલે બૌદ્ધિક શિસ્ત એવું કહી શકાય. અને બીજો અર્થ છે મેધાવી. જે મેધાવી છે એનામાં બૌદ્ધિક શિસ્ત હોય અને એ પ્રકારે એ વિચાર કરવા તૈયાર હોય. એના માટે કહે છે જે તપસ્વી છે એને જ્ઞાન આપવું જોઈએ, પણ ન તપસ્કાય. જે તપસ્વી નથી એને આ જ્ઞાન આપશો નહીં. પછી શું કહે છે? ન અભક્તાય. જે ભક્ત નથી એને આ જ્ઞાન આપવું જોઈએ નહીં. કોનો ભક્ત નથી? બંને આ ઈશ્વરનો નહીં, ગુરુ અને ઈશ્વરનો બંનેમાં જેની ભક્તિ નથી, જેનો ભક્ત નથી તો શું થાય? કારણ કે આપણે ત્યાં
શ્વેતાશ્વેતરમાં કહ્યું, યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ દસ્યતે કથિતા શ્રદ્ધાઃ પ્રકાશંતે મહાત્મનઃ. એટલે કે આ જ્ઞાન ત્યારે જ પ્રકાશિત થાય જ્યારે ગુરુ માટે ભક્તિ હોય, ઈશ્વર માટે ભક્તિ, અને જેવી ઈશ્વર માટે છે એવી જ ગુરુ માટે હોય. ભક્તિ એટલે અંદરમાં પણ શ્રદ્ધા, કે જે કહે છે સત્ય જ છે અને એ પ્રકારે હું વિચારું, એનું નામ ભક્ત કહીએ. એ પ્રકારની એના ભક્તમાં આ પ્રકારની શ્રદ્ધા છે. પણ બીજી એક વસ્તુ પણ અહીં આવી જાય કે એ ત્રણ ભગવાને કીધું ચાર પ્રકારના ભક્તો છે. અર્થો જિજ્ઞાસુરર્થાથી જ્ઞાની ચ ભરતર્ષભ. જે અર્થ અને કામનો ભક્ત છે, પણ તમે ગીતામાં આવે જેને અર્થ અને કામમાં જ રસ છે એને કહીએ બધું બ્રહ્મ છે, પૂર્ણ છે, અંદર કેવું જાય નહીં. હા, બધા જ આપણે બધા જ્યારે આ ગીતાની શરૂઆત કરીએ ત્યારે જિજ્ઞાસુ નહોતા. અહીંયા ઉમેરવું ગમે મને, કારણ કે આ બધું ખરેખર આપણા મહાત્માઓને જાય છે. સ્વામી દયાનંદજીથી માંડીને બધાને, શંકરાચાર્ય તો એ તો બધી કડી છે, શંકરાચાર્ય મહારાજને જાય છે એનું શ્રેય. જે આપણે એટલા માટે તો શંકરાચાર્યની પૂજા કરવાના, એ બધાને પરણ્યા છે. પણ એમણે વાત કરી, પણ એટલી પણ બધું બધા મહાત્માઓએ કરી, આપણને બતાવ્યું કે તું ખરેખર શું જંગે છે, તારા જીવનનું ધ્યેય શું છે એ પણ આપણને ખરેખર શરૂઆતમાં આવે ત્યારે ખબર નહોતી. પણ છતાં કહેવાનો અર્થ એ છે કે ધીમે ધીમે આપણે જિજ્ઞાસુ બનીએ. અને ઇટ ઇઝ લોંગ વે ટુ ગો. સ્વામીના શબ્દ લોંગ વે ટુ ગો. જિજ્ઞાસુ એટલે હવે મારા જીવનમાં ફક્ત ઈશ્વર કોણ છે એને જાણવાના છે, અને એ સાધન પણ ઈશ્વર અને સાધ્ય પણ ઈશ્વર છે એવું છે. એને કહેવાય છે ભક્ત. ભક્ત છે એટલે કે જિજ્ઞાસુ છે, જેને ભગવાનને જાણવો છે. એક મિનિટ અહીંયા તપસ્વીને અભક્તાય ગુરુદેવ ભક્તિ હિતાય કદાચન કસ્યાચિત અવસ્થાયામ ન વાચ્યમ. એક બહુ સુંદર શબ્દ આચાર્ય લખ્યો છે, ન કસ્યાચિત અવસ્થાયામ ન વાચ્યમ. જ્યાં જે ગુરુમાં ભક્તિ નથી, ઈશ્વરમાં ભક્તિ નથી, અને એવી વ્યક્તિને કોઈ પણ અવસ્થામાં આ જ્ઞાન આપવું નથી, ન વાચ્યમ. કેમ? એટલે ઘણી વખત એમ કે અમને કોઈ આવીને મહાત્માને એમ કે ભાઈ આને મારે જ્ઞાન ગીતાનું જ્ઞાન આપવું છે, આપવાનું જ છે, કોઈ પ્રેશર કરે, એની પાછળ કંઈ બીજું હેતુ હોય. કારણ કે ઘણી વખત એક વ્યક્તિ આવી વર્ષો ધ્યાન રાખશે, હવે ક્યાં છે, શું છે, કંઈ આવે નહીં. અને તમે ભાગવત શીખવાડવાના, કેવી રીતે બોલવાનું, કેવી રીતે કરવાનું, કેમ જે તું ભાગવતના પ્રવચન કરી શકો. કે ભાઈ એ ભક્ત ન કહેવાય, એને તો ન જ કહેવાય ને. પ્રવચન કરવા માટે પ્રખ્યાતિ લાભ માટે બધા કરે, પણ આ તો કોણ છે ભક્ત? કે જેને ભગવાનને જાણવું છે એને કહેવું જોઈએ. અને એના અવસ્થાએ કોઈ પ્રેશર કરે કે કોઈ ખોટી તમે કહે કે તમે મને જ્ઞાન આપો નાખો, એ આપે છે. જ્યાં સુધી એનામાં લાયકાત નથી ત્યાં સુધી ન જ આપવું જોઈએ. એમ સ્પષ્ટ કે ન દસ્યાથી અવસ્થાયામ ન વાચ્યમ. પછી કે છે ભક્ત તપસ્વી અપી. ભક્ત પણ હોય, તપસ્વી પણ હોય, પણ અશુશ્રવે એટલે બે અર્થ. શુશ્રુષા એટલે શ્રવણ કરવાની ઈચ્છા, બીજો અર્થ થાય છે સેવા. શુશ્રુષા અને સેવા એ બંને હોવું જોઈએ. ગુરુજી પાસે બેસીને શ્રવણ કરવાની, શ્રોતમ ઈચ્છા શુશ્રુષા, એ શ્રવણ માટે પ્રેમ હોય. એટલા માટે અપ્રષ્ટાય ન કસ્યચિત દુર્હાન. જે જ્યાં સુધી કોઈ પૂછે નહીં ત્યાં સુધી પણ ના કહેવું જોઈએ. જે બંધુને કેટલા વર્ષો સુધી ભગવાન સાથે રહ્યો, પણ જ્યારે શિષ્ય સ્નેહમ સાધીમાં હમ પ્રકન્નમ, ત્યારે કોઈ રીતે ભૃગુ પણ પુત્ર છે, પણ જ્યારે ગુરુ પિતા પાસે ગુરુ ભાવે ગયો ત્યારે જ જ્ઞાન આપ્યું. નાનો પ્રશ્ન તમને થાય છે કે નહીં ખબર નહીં, પણ તો હજી તક તમને પેપરમાં આપી આપીને બોલાવું છું.
અને આ પ્રશ્ન આપણા સ્વામીજીને થયો હતો, ઉત્તરકાશીમાં કહ્યો હતો કે સ્વામીજી ઉત્તરકાશી ગયા ત્યારે એમણે પ્રશ્ન કર્યો હતો કે આ જ્ઞાન તો આપણે બધાને આપીએ છીએ, આમાં ભક્ત છે કે નહીં, કે બધું શંકરાચાર્ય પર છોડી દો, એ બધું શંકરાચાર્ય પર છોડી દો, એ બધાને ચાળી દેશે અને ચડાય જ બધા, એ હકીકત છે. કેટલા બધા લોકો આવતા હોય પણ જે અધિકારી હોય એ જ લોકો સુધી ટકી શકે, બાકી બધા ચડાઈ જતા હોય છે. અને એ કરશે એટલે ટૂંકમાં આપણે પ્રશ્ન થયો કે અપ્રશ્નાય ન ભૂયાત, તો કે ન પૂછવે ન કહેવું જોઈએ, પણ એ બધું હવે આપણે અત્યારે ભગવાન ભાષ્યકાર ઉપર કે ભગવાન શ્રીજી ઉપર કારણ કે કોણ છે તો કે દક્ષિણામૂર્તિ રૂપે રહેલા પરમાત્માને છોડી દઈએ છીએ. એટલે કે છે હવે જો ભક્ત પણ હોય, તપસ્વી પણ હોય, શુશ્રુષેય હોય, છતાં પણ મને ન કહેવું જોઈએ યોમાં અભ્યસૂયતિ, જેને મારામાં અસૂયા હોય. અસૂયા કોને કહેવાય? ગુણેશ દોષ દર્શનમ, જ્યાં ગુણ છે ત્યાં બધા દોષ હોય, એના અસૂયા. એટલે કે છે ન અભ્યસૂયતે, જે અસૂયા કરે છે, ઈર્ષ્યા કરે છે, કોણ કહે છે? ન ચ યો મામ વાસુદેવમ પ્રાકૃત મનુષ્યમત્વા, જે મને આજે ગીતાનો ઉપદેશ આપે છે એ ગીતાચાર્યને ફક્ત પ્રાકૃત મનુષ્ય માનીને એમાં દોષ જુએ છે કે ભગવાન તો અભિમાની જ છે. ગીતામાં શું ઉપદેશ આપ્યો છે? શું કીધું ભગવાને? તો કે છે મન્મનાભો મત્ત પરતરમ નાન્ય, તેના થઈ જોઈએ મત્ત પરતરમ નાન્ય કિંચિદ અસ્તિ ધનંજય, મારા સિવાય કશું છે જ નહીં, માટે મન્મનાભો મત ભક્તો ભવો. આ તો ભગવાનનો અહંકાર નથી, આ ખરેખર ભગવાને મનુષ્ય તરીકે જોવે છે, યશોદાનંદન તરીકે જોવે છે, અને એટલે આ બધું એને સ્વીકાર્ય થતું નથી, ઈશ્વર તરીકે જોઈ શકતો નથી. અને એટલા માટે ભગવાન કહે છે તે મત્વા, મારા ઉપર જે પેલા આત્મપ્રશંસાદી, મેં અહીંયા દાસ્ય શંકરાચાર્ય પણ લખ્યું છે કે આત્મપ્રશંસાદી દોષ અધ્યારોપેણ મમ ઈશ્વર વિસ્વરત્વમ અજાનન ન સહતે, કારણ કે મને મનુષ્ય રૂપે જાણે છે અને એટલે મારા ઉપર આત્મપ્રશંસા, હું બધાની પ્રશંસાને ઈચ્છું છું, હું અહંકારી છું એવું પણ દોષ વગેરે દોષનું રૂપાણ કરીને ખરેખર હું ઈશ્વર છું એવું ન જાણતો હોય, એટલે એ સહજ પણ ન કરી શકતો હોય તો એને ન કહેવું જોઈએ. ટૂંકમાં ભગવાનને આત્માને ન કહેવું જોઈએ, તેનો કોને કહેવું જોઈએ તો કે જે તપસ્વી છે, જે ભક્ત પણ છે, તપસ્વી પણ છે અને ભક્ત હોય તો પણ નહીં, તપસ્વી ભક્ત હોય તો પણ શુશ્રૂષા ન હોય, જે સાંભળવાની ઈચ્છા ન હોય, ગુરુની સેવા કરવાની પણ ઈચ્છા ન હોય, બંને કારણ કે સેવામાં મારા અહંકારને નમાવવું પડે છે, એટલા માટે શુશ્રૂષા હોય અને છેવટે ભગવાનમાં પણ ભક્તિ હોય. એક સામાન્ય મનુષ્ય તરીકે નહીં પણ ઈશ્વર તરીકે આ જ્ઞાન આપી રહ્યા છે એવું લાગે, એને જરૂર આ જ્ઞાન આપવું છે. આ ગયા પછી હવે આપણે સંપ્રદાય કરતું જે આ સંપ્રદાયનું જ્ઞાન આપી રહ્યા છે, જે આ જ્ઞાન આપી રહ્યા છે કે આચાર્યને શું ફળ મળે છે એની વાત પહેલા કરે છે 68મા શ્લોકમાં. યઈદં પરમં ગુહ્યં મદ્ભક્તેષ્વવિધાસ્યતિ ભક્તિં મયિં પરાં કૃત્વા મામેવૈષ્યત્ય સંશયઃ. એટલે ભગવાન કહે છે કે યઇમં પરમં ગુહ્યં મદ્ભક્તેષુ અભિધ્યાસ્યતે, જુદું પાડીશું તો અભિધ્યાસ્યતે કહે છે યહ, જે એવં પરમં ગુહ્યં, આપણે જોઈ છે ફરીવાર પરમં ગુહ્યં, પરમ એટલે શ્રેષ્ઠ, ગુહ્યમ એટલે ગોપનીય, જે શાસ્ત્ર છે એ મારા ભક્તોને અભિધ્યાસ્યતિ કહે છે.
તો એના કારણે શું થશે? ભક્તિમય પરામ કૃપા, ભક્તિમય મારામાં પરામ ઉત્કૃષ્ટ કર્માને લીધે માં એવ એસસી એ મને જ પ્રાપ્ત થશે, એમાં કોઈ સંશય નથી. નિસંદેહ જે આ જ્ઞાન આપી રહ્યું છે એ મને જ પ્રાપ્ત થશે. જરા વિચારીએ કે શું કહે છે. એટલે આચાર્યને શું મળે? કારણ કે આ આપણે વાત કરીએ કે સૌથી ઇદમ પરમમ ગુહ્યમ ઇદમ, આ એટલું શાસ્ત્ર છે જે પરમ પવિત્ર છે. અને ગુહ્ય એટલા માટે કહે છે રહસ્યમય. કેમ? એના 3-4 કારણ છે. ઇદમ પરમમ ગુહ્યમ, આ ગુહ્ય છે અને પરમ એટલે શ્રેષ્ઠ છે અને ગુહ્ય એટલે ગોપનીય છે. કારણ કે પેલી વાત તો એ છે કે આ આત્માનું જ્ઞાન છે એ પ્રત્યક્ષ આદિ પ્રમાણથી પ્રાપ્ત થાય નહીં. કારણ કે આ આત્મા કહીએ કે હું આપણે બતાવી શકીએ છીએ ના. હું બતાવું છું, આ હું છું ને, તો એ તો શરીર છે, મન છે. એટલે હુંને ખરેખર આપણે બતાવી શકાય ને જે ઇન્દ્રિય અગોચર છે. એટલા માટે એની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે એ પ્રત્યક્ષાદી પ્રમાણથી ગોચર નથી, વિષય બની શકે નહીં. માટે પણ એવું છે પરમ ગુહ્ય. બરાબર. પછી બીજું શું કામ? એટલે આવું જે ગુહ્ય છે એને પછી બીજું ગુહ્યનું કારણ શું છે? તો કે યકિમમ પરમમ ગુહ્યમ મત ભક્તે સુધી ધાસ્યતિ, જે આ પરમ ગુહ્ય છે એને મારા ભક્તને આપવા. એટલે કે આ ગુહ્ય છે એ તમે જ્યારે કોઈને કહો કે તું બ્રહ્મ છે, અને જો અધિકારી ન હોય, મારો ભક્ત ન હોય, ભક્ત પણ હોય, પણ એ ખાલી સાધન સાધ્ય, હું ભગવાનને ધ્યાનમાં રાખું, હું કામ કરું, મને આ વસ્તુ જોઈએ છે અને ભગવાન મને આપે છે. એટલે જે કર્મમાં નિષ્ઠ છે, સાધન અને સાધ્યમાં પણ નિષ્ઠ છે, એ વ્યક્તિ હોય એને જ્ઞાન આપવું તો બરોબર નહીં. કારણ કે એને અને એવી વ્યક્તિને એમાં રસ પણ ન હોય. એટલે બ્રહ્મ છે તો એને માટે આત્માનું, કારણ કે આત્મા તો સૂક્ષ્મ છે, જે વિષય નથી, તેને તમે કદાચ આ જ્ઞાન આપો તો એને તો કર્મોમાં રસ છે, એનેમાં રસ ન પડે. અને એથી પણ આગળ ભક્ત પણ ભગવાનનો હોય, પણ એ અધિકારી ન થયો, જિજ્ઞાસુ ન થયો હોય, અને એવી વ્યક્તિને તમે કહો કે તું પૂર્ણ છે, તું બ્રહ્મ છે, ભગવાન તારાથી છૂટો નથી, તું જ ઈશ્વર છે, ખળબળી જાય. બનેલું છે, બન્યું ખૂબ કરેલું છે. કોઈને આ સ્વામીજી સમજાવે તો પછી 10 સાંજે 5 બજે ભેગા થઈ ગયા, સત્સંગ આનો જ કરીએ, અને એમાં વાત કરેલી કોઈને ખળબળી ગયા. એટલે તમે કેવી રીતે કહી શકો કે હું એ તત્વ છું, એ ઈશ્વરનો છું? કેવી રીતે થઈ શકે? ખૂબ આપણને ઘણું બધું કહેલું. પછી મને ખ્યાલ આવ્યો કે આ વાત બધાને કહેવાય ને, અધિકારી ન હોય અને તમે બધું બ્રહ્મ છે, હું જ પૂર્ણ છે, ઈશ્વર છે, એ સ્વીકારી ના થાય જલ્દી. એટલા માટે નથી. પણ જે ભક્ત છે, જેને ખરેખર જે મત ભક્તે શુદ્ધાશે, તે જે મારો ભક્ત છે, ગીતાને કેટલું છે યાદ નથી આવતું, એને આ જ્ઞાન આપવું જોઈએ. કેમ? મય ભક્તિ પ્રાપ્ત, જ્યારે એ વ્યક્તિ જ્ઞાન આપે છે ત્યારે આચાર્ય તો એ પણ શું છે? એ પણ જાણે છે કે ખરેખર મારાથી જ્યારે આને ઉદ્ઘાટિત કરવું હોય એ પણ બધા કરી શકતા નથી. પરંપરા, કારણ કે તમે જો ઘણા લોકો એમ કે લીધી છે ભાષા ટીકાકારે કે ઘણા લોકોએ માનું ધ્યાન બરોબર છે, ધ્યાન છે એટલી કંઈ જરૂર જ નથી. તો એના આ જ્ઞાન આવશ્યક છે. એટલે જે આ એક તમને બતાવી ભાષ્ય ટીકામાં આનંદગીર મહારાજ કહે છે, નनु સર્વેષાં મુક્તિ સાધનાનાં ધ્યાનસ્ય શ્રેષ્ઠત્વાत् તન્નિષ્ઠસ્ય મુમુક્ષો નાસ્તિ વિદ્યા સંપ્રદાય પ્રવૃત્તિ. એને વિદ્યા સંપ્રદાયમાં પ્રવૃત્તિ થઈ શકે, એ જ્ઞાન પણ ન આપી શકે. ધ્યાનમાં જે નિષ્ઠ હોય
તે પ્રવૃત્તિ પણ ન કરી શકે. પણ જેને આ જ્ઞાનની સ્પષ્ટતા છે, જે ભગવાનને પોતાનાથી જુદો નથી જોતો, અથવા તો પ્રવચન થાય છે ત્યારે સ્પષ્ટ છે અને પ્રવચન કરે છે ત્યારે ખરેખર એ પરમાત્માથી જુદો નથી, ત્યારે એના દ્વારા કોણ પ્રગટ થાય? પરમાત્મા છે. કારણ કે તો છે જ નહીં. એટલે પરમાત્મા પ્રગટ થાય છે અને પરમાત્મા તત્વનું જ્ઞાન એટલે કે છે ભક્તિમય પરામૃતા એ જે જ્ઞાન આપે છે ત્યારે પરામ ભક્તિ કૃપા એટલે એ મારાથી જુદું નથી. પરામ એટલે શ્રેષ્ઠ. એટલે એ જ્યારે જ્ઞાન આપે છે ત્યારે એ જાણે છે કે હું પરમાત્માથી જુદો નથી, મારો અહંકાર કોઈ અસ્તિત્વ જ નથી. બાધિત કરીને બોલે છે, એ અહંકાર બાધિત કરીને બોલે છે. અને એટલા માટે ભગવાન કહે છે માં એવું એસેસી ન સંશય ભૂત, એ મને જ પ્રાપ્ત કરશે. કારણ કે જ્યારે જ્ઞાન આપે છે ત્યારે પણ જેમ જેમ આપતો છે એમ એમ એ વ્યક્તિ એમાં નિષ્ફળ થવાનો છે. ભલે શરૂઆતમાં કદાચ એટલી નિષ્ઠા ન હોય, એ કદાચ પ્રવચન સમય જ એક થઈ જતો હોય, પછી ન હોય તો પણ ઉમેરવાની વસ્તુ છે. તો પણ એક સમયે જરૂર આવશે કે એમાં નિષ્ઠ થશે. માટે મામ એ વૈશ્યસી એમાં કોઈ શંકાને કારણ નથી. અને મામ એ વૈશ્યસી કેમ? કારણ કે મને પ્રાપ્ત કરશે ને શું કે જ્યારે જ્ઞાન આપે છે ત્યારે પણ એ જાણે છે કે હું મુક્ત છું. મામ એ જે મને પ્રાપ્ત કરશે ને એ બધી ભાષ્યકારો જોઈએ. પરમ ગુરુ શુશ્રુષયા મયા પ્રિયતે ઇતિ કૃત્વા પરામ ભક્તિ માટે સરસ આચાર્યનું વાક્ય છે. એ પણ જરા જોઈએ તો કે ભક્તિમય પરામ એટલે ભગવત પરમ ગુરુ શુશ્રુષા મયા પ્રિયતે. ભગવાન ભગવાન જે પરમ ગુરુ છે એ જ્ઞાન આપીને એમની સેવા જ કર્યો છે. એના ભાવનમાં એક જ ભાવ છે કે હું મારા ગુરુની કોની ગુરુ? પરમ ગુરુ ભગવાન ઈશ્વરની, એટલે ગીતાચાર્ય શ્રી કૃષ્ણની જ હું સેવા કરું છું. અને આ કારણે એને કોઈ ક્ષમતાને સ્થાન નથી. જરાક આગળ કહે છે વળી બધા માટે જ્યાં જ્ઞાન આપી છે એના માટે પછી એ પણ કહેશે કે જ્ઞાન આપે છે એની વાત નથી કરવાના, સાંભળનારની પણ વાત કરનાર કે સાંભળનાર પણ કેટલો ઉત્કૃષ્ટ છે. એ પહેલાં વંચિત કિંચ વળી આગળ કહે છે ભગવાન આ જ્ઞાન આપનારની વધારે પ્રશંસા કરે છે. કહી શકાય એ છે 69માં ન ચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન્મે પ્રિયકૃત્તમઃ કશ્ચિન્મે પ્રિયકૃત્તમઃ કવિતા ન ચ મે તસ્માન અન્ય પ્રિયતરો ભુવિ. એટલે કે છે ન ચ અને વળી, ન ચ એનો અર્થ વળી અથવા તો અને ન ચ તસ્માત મનુષ્યેષુ બધા મનુષ્યોમાં કશ્ચિત મે પ્રિયકૃત્તમ એટલે સૌથી પ્રિય. મને આ બધા મનુષ્યમાં જે જ્ઞાન આપી રહ્યો છે, જે સંપ્રદાયની સેવા કરી રહ્યો છે, એ મને સૌથી પ્રિય છે. અને પ્રિયકૃત્તમ કવિતા ચ મે તસ્માત અન્ય પ્રિયતરુ ભુવિ. અત્યારે તો ભગવાન તમને પ્રિય છે, પણ પછી ભવિષ્યમાં કંઈક બીજું પ્રિય બનશે કે ના. એટલે કે છે કવિતા ચ મે તસ્માત અને આથી કવિતા અને થશે, કવિતા ભવિષ્યમાં આથી વધારે કોઈ મને પ્રિય થશે કે ના. તસ્માત અન્ય પ્રિયતરો ભુવિ. આ પૃથ્વી પર આથી બીજું કોઈ વધારે પ્રિય થશે એવું કોઈ નથી. મને માટે આ એક જ પ્રિય છે. કેમ? બે રીતે. પહેલું કારણ એના જોઈએ કે ભગવાન કહે છે મને સૌથી પ્રિય છે, કારણ કે એ જ્યારે જ્ઞાન આપે છે ત્યારે શું કહે છે કે ભગવાન તત્વમસી તે પૂછે.
ગીતાનો ઉદ્દેશ તો એક જ છે ને, તત્વમસી, તે તું છે, તું જ પૂર્ણ છે, એટલે કે મારાથી એ જુદો નથી. એ રીતે મને જ્ઞાન આપે છે. અને ભગવાન શું, જ્ઞાની તું આત્મૈવ મે મતઃ, જ્ઞાની તો મારો આત્મા છે. અને સૌથી પ્રિય કોણ હોય આપણા જીવનમાં? સૌથી પ્રિય કોણ હોય? કે મારું છોકરું, મારા પતિ. સૌથી પ્રિય આપણે કોણ છે? એને લીધે એ હુંને જે પ્રિય થાય એ બીજાને પ્રિય બને. એ બધી વ્યક્તિ પછી પ્રિય છે. સૌથી પ્રિય કોણ છે? હું અને ભગવાન. આત્મા એટલે જ્ઞાની તું આત્મૈવ મે મતઃ, એટલે જ્ઞાની મારો આત્મા છે. એટલે મને સૌથી પ્રિયતમ કોણ? મારો આત્મા. ભગવાન કહે છે પ્રિયતમ, એ મને સૌથી વધુ પ્રિય કરનાર છે. બીજો અર્થ એ શું? પ્રિય પુત્ર મને વધુ પ્રિય કરનાર છે. બીજો અર્થ એમ પણ કરી શકાય કે જે સંપ્રદાયનું જ્ઞાન આપે છે. ભગવાન પણ ઈચ્છે છે આપણે પહેલે ઉદ્ઘાતમાં, ગીતાના ઉદ્ઘાતનું શરૂઆતમાં શંકરાચાર્ય ઉદ્ઘાત ભાષ્ય કહેવાય એ લખ્યું છે. ત્યાં એમણે બહુ સ્પષ્ટ વાત કરી છે કે ગીતાનો ઉપદેશ ભગવાને અર્જુનને જ કેમ આપ્યો? કારણ કે ભગવાન કહે છે કર્મણ્યમાં અધિકાર રસ્તે માં ફલેષુ કદાચન, તું કર્મમાં અધિકાર છે, ફળમાં નહીં. માટે તું કર્મ કર. એ તું ગીતાનો ઉપદેશ આપો. ફળ ગમે સમજો, ગમે તેને આપો ના, ગમે તે નથી આપ્યો. એના તો અહીંયા ભક્તો કે એને દુર્યોધને પણ નથી આપ્યો, કે ભીતને પણ નથી આપ્યો. એવું કહી શકે નથી છ વ્યક્તિને. કારણ કે ભગવાન પણ ઈચ્છે છે કે અમારો ઉદ્દેશ પ્રજયમ બની શકે. એ યોગ્ય અધિકારીને આપ્યો છે. કે રાજાને આપ્યો તો રાજા જ છે અર્જુન. પછી એક વખત રાજાને આપીશ તો બધા એને એનું અનુસરણ કરશે. જે બુદ્ધ ભગવાને પણ રાજાને જ પકડ્યા હતા એવું કહેવાય છે. રાજાએ બુદ્ધમ શરણં ગચ્છામિ, પછી બધી પ્રજાને અનુસરી છે. ત્યારે એટલે આ પ્રચાર ગમી શકી, એનો પ્રચાર થશે. એટલે આ પ્રકારે ભગવાનને પણ ઈચ્છા હતી કે ગીતાનો ઉપદેશ લોકો સુધી જાય, જેથી મારી વાહો બોલાય નહીં. એ તો ખાસ યાદ રાખવાનું. આ ગીતાનો ઉપદેશ વાહવા બોલવા માટે નથી, પણ કેમ જેમ હું આ શોક અને મોહમાંથી મુક્ત થઈ શકું એમ છું, તો બીજા પણ કેમ ન થાય એવી ભાવનાથી જ્યારે આપે છે ત્યારે ભગવાન કહે છે પ્રિય. ભગવાન પણ એ જ ઈચ્છે છે કે કેમ અર્જુન શોક અને મોહમાંથી મુક્ત થાય. અને જેવું જે વ્યક્તિ આ પ્રકારે જ્ઞાન આપી રહ્યા છે કેવું છે પ્રિય કૃતમાં એમને સૌથી વધુ પ્રિય કરનાર છે. અને ભવિષ્યમાં પણ આનાથી વધુ પ્રિય કરનાર કોઈ શકે નહીં. કારણ કે આ જ્ઞાનનો પ્રચાર થાય છે માટે પણ. અને પેલી દ્રષ્ટિ જોઈએ ત્યારે તો આત્મા જ સૌથી પ્રિય છે. પણ બંને દ્રષ્ટિ જોઈએ તો પણ ભગવાન કહે છે આ આચાર્ય જે ગીતાનું જ્ઞાન આપે છે, કારણ કે એ આપે છે ત્યારે પણ કેવી રીતે આપે છે? ભેદભાવથી આપે છે. માટે મને સૌથી પ્રિય છે. કે આપણે આગળ પછી જોઈશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ